પટની જીતથી નડિયાદમાં દિવાળી જેવો માહોલ અક્ષર પટેલના પિતા રાજેશભાઈએ વ્યક્ત કરી ગૌરવની લાગણી. ભારતીય ક્રિકેટ ટીમે ટી20 વિશ્વકપમાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરવાની સાથે જ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આનંદનો મહાસાગર છલકાયો છે. શહેરના ગૌરવ સમાન અને ભારતીય ટીમના મહત્વના ખેલાડી અક્ષર પટેલના નિવાસસ્થાને પરિણામ જાહેર થતાની સાથે જ ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. અક્ષરના પિતા શ્રી રાજેશભાઈ પટેલના ભવ્ય વિજય બદલ પોતાના પુત્ર સહિત સમગ્ર ભારતીય ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને આ ક્ષણને સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ ગણાવી હતી. અક્ષર પટેલના ઘરે પરિવારજનો, મિત્ર વર્તુળ અને આસપાસના રહીશોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને ફટાકડા ફોડી તથા એકબીજાનું મોં મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી. રાજેશભાઈએ ગદગદિત કંઠે જણાવ્યું હતું કે અક્ષર અને ટીમના અન્ય ખેલાડીઓની સખત મહેનત અને ટીમ ભાવના રંગ લાવી છે. તેમણે વિશેષમાં ઉમેર્યું હતું કે વિશ્વકપની ટ્રોફી દેશમાં પરત લાવવી દરેક ભારતીયનું સ્વપ્ન હતું અને તેમાં પોતાના પુત્રનું યોગદાન હોવું એક પિતા તરીકે તેમના માટે અત્યંત સંતોષ અને ગર્વનો વિષય છે. નડિયાદ શહેરમાં પણ ઠેર ઠેર અક્ષર પટેલના સમર્થનમાં ક્રિકેટ પ્રેમીઓએ વિજય સરઘસ કાઢ્યું હતું અને ભારત માતાના જય ઘોષ કર્યા હતા. સ્થાનિક નાગરિકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કારણ કે આંતરરાષ્ટ્રીય ફલક પર નડિયાદનું નામ રોશન કરનાર અક્ષરે ફરી એકવાર નિર્ણાયક ભૂમિકા ભજવી છે. અક્ષરના માતા પિતા અને પરિવારજનોએ હવે પુત્રના સ્વદેશ પરત ફરવાની અને તેની સાથે રૂબરૂ મળીને આ ઐતિહાસિક જીતની ઉજવણી કરવાની આતુરતા વ્યક્ત કરી હતી. અક્ષર પટેલે વિકેટો લીધી એનો તો આનંદ હતો જ, પણ મને એમ થયું કે નડિયાદ શહેરથી આગળ વધીએ, ખેડા જિલ્લો, ગુજરાત રાજ્ય કે ભારતભરમાં દુનિયામાં જો આપણો ગુજરાતી હોય એ એટલા આનંદમાં આવી ગયા કે અક્ષર પટેલ ચાલી અને એણે સારું પ્રદર્શન કર્યું. મોમેન્ટ તો હતી જ. ઓલરેડી મને તો એમ થયું હતું જ કે અક્ષરે આજે પ્રદર્શન એનું બેસ્ટ કર્યું. એ પ્રદર્શન કરતો હોય વધારે આનંદ એ હતો કે જ્યાં ગુજરાતી હોય એને એટલો જ આનંદ હતો કે આજે અક્ષરે વિકેટો લીધી.